इसके भाई मम्मी है, इसके भाई तो नहीं। एक बार रस्तो मस्त मजा तो केम छो मित्रों मजाમાં जशो कारण के आपड़ा व्लॉग जोता है मजाમાં जोई छे। ओला व्लॉग नु एडिटिंग करीने हाईजे इने कर दीधो अपलोड टाइमिंग ऊपर नहीं થઈ ગયો है અને અટાણે આપણે જવાનું છે ગોપનાથ। તો ચાલો અને ફટાફટ નીકળી ત્યાં જઈને તમને મળી કા માર્ગમાં તો લગભગ નહીં મળું કારણ કે હાકવાર હું છું गाड़ी અને આપણી જૂની गाड़ी લઈ જવાની है। रोह बताऊं देख सकते हैं यहाँ पे पड़ी हुई। तो चलो फटाफट निकली बस તમને ત્યાં જઈને મળું। પછી ફાઇનલી આપણે પહોંચી ગયા ગોપ ને ગોપ અહીં જોયું તો ત્યાં ક્રિકેટ રમતા હતા બધા ખેલાડી। તો આપણે બહુ ઘડીક વાર ઊભા એટલે બહુ જોયો મેચ બેચ જોયો બધાય રમ્યો એ અને આપણે થોડીક વારમાં જ આપણે નીકળવાનું હતું ને અહીં જો પબ્લિક તો જો તમે કેમ હે બાકી હે ને પબ્લિક ઉડે તો જાઓ બાવરિયામાં ઘર કરીને કહેતા હોય ને બધાય કંઈ વાંધો નહીં હાલો નીકળી। ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા અહીં જો ગાડી ઉપર ચડાવી લીધી હે ભાઈ। भाई रस्तो बहु खराब है ऊंचो बहु भाई बंधु साथ आया। फाइनली આપણે દર્શન કરી લીધા હે મસ્ત મજાના। હવે લુક એટ ધીસ નજારો આવ્યો જો કઈ પવન ફૂલ લાવી નાખે એવો ભાઈ જાઓ રસ્તો જાણી દેખો એ જો દેખાય ત્યાંથી આપણે હે ને गाड़ी ली है वहाँ में આપણે वहाँ दर्शन करिए वहाँ कहीं नहीं तो तमने मैं कही दीधું बट આપણે હા ને ફોટા પાડવા નીકળી ગયા અહીં। ચાલો ફોટા પણ નીકળી ભાઈબંધુ બધા એવા મજા આવે ભાઈબંધુ ભેગી। રસ્તો જો તમે એકવાર રસ્તો કેમ હે હવે જો ગાઈસ કેમ હે બાકી તો હાલો ફટાફટ ફોટા પાડ લઈ બસ તમને મળી। ફાઇનલી મિત્રો જો લુક એટ ધીસ નજારો હે ને અહીંયા ફોટો શૂટ ચાલી રહ્યું છે માં હે ગોપનાથ। રાખી દીધી તો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાના ફોટા શૂટ કરી લીધા છે અને તમારે જોવો હોય તો ઇન્સ્ટાગ્રામમાં તમને જોવા મળી જશે। તો વાઇટ કોઈની જોતા નહીં ને સર્ચ કરો ઇન્સ્ટાગ્રામમાં કલ્પેશ આહિર વ્લોગ્સ અને એમાં ફોલો કરતા આવજો। અને અત્યારે જો આમ ફોટા મસ્તના શૂટ કર્યા ને હવે અહીંયા ફોટો શૂટ કરી તો હાલે ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો। તો મિત્રો આપણે આ ઝૂંપડીની અંદર આવી ગયા ફોટો શૂટ કરવા માટે। नजारो कई मस्त मजानो है। આપણે હમણાં થોડાક દિવસની અંદર આપણે જવાનું છે જામનગર લુગડા લેવા કપડા લેવા જવાનું છે આપણે। તો તેથી જોઈને બ્લોગ બનાવશું બાકી તો તમને થોડીક વાર પછી મળું। હાલો મિત્રો હવે આપણે નીકળીને ડાયરેક્ટ તમને ઘરે જઈને મળી। અત્યારે મિત્રો આપણે ક્રિકેટ ગ્રાઉન્ડ આવ્યા હતા અને આપણે જવાનું છે એસકે ભાઈના ઘરે અને એસકે ભાઈ તો લગભગ છે નહીં બટ તો આટો મારતા આવી ચાલો કન્ટિન્યુ। તો આપણે આવી ગયા એસકે ભાઈની દુકાને। એસકે ભાઈ મમ્મી છે એસકે ભાઈ તો નથી હું હાલે મજામાં ને એસકે ભાઈ અટાણ ગયા હે બાર ગામ ગયા છે। તીખા ગાંઠિયા જોઈને તમારે તીખા ગાંઠિયા अच्छा તો તમને બધાને કારું દેખાતું હે કઈ વાંધો નહીં તા હું એમાં એવું હતું કે આ ગોદડું ઓઢીને હતો એટલે તો આપણે ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા અને મસ્ત મજાનો લાલપર નાસ્તો કર્યો તો ગુજરાતી થાળી ખાધી હતી પણ તમને ક્લિપ ના બતાડી
સોરી યાર, ભૂલાઈ ગયો એકચ્યુઅલીમાં ક્લિપ ઉતારતા અને તમને બતાડતા. તો ખાવાનો એક નંબર હતો ને ભાઈ, ધરું કરી લીધો. 5 રોટલી દાબી ગયો આજ તો. ઘરે કંઈક 2 ખાઈ એમ. હાલો તમને થોડીક વાર પછી મળું. ઓકે બાય. તો ફાઇનલી મિત્રો આપણે ને ખાવા કયું ને બેસી ગયા હતા અને ખાઈ લીધું ને પછી યાદ આવ્યું ક્લિપ ઉતારવાની ભૂલાઈ જ જાય. મસ્ત મજાનું હે ને આપણે ખાઈ લીધું હે. થોડુંક ખેકનો હથેળો મૂક્યો હે. આજ લાલ પર ખાવાની બહુ મજા આવી ગઈ એકચ્યુઅલી. હાલો હું હે ને ડાયરેક્ટ તમને સવારે જ મળું. The next day. તો મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયો ને એમાં હે ને મારા બાપાની બધા વાળી ગયા હે અને મમ્મી અને મારા બેન જવાનું છે. બટ હે ને આ જૂની ગાડીમાં હે ને પંચર થઈ ગયું હે. તો મારે હે ને શું કરવાનું ખબર? મારે અટાણે હે ને જો મારા કાકાની ગાડી છે ને એ લઈને મારી મમ્મીને મૂકતા હું. ત્યાંથી આવીને ડાયરેક્ટ આપણે છે ને આ ગાડીને પંચર સંતવતા આવી પછી મિની વ્લોગનું ને મોટા વ્લોગનું એડિટિંગ કરી નાખી અને આજનો વ્લોગ અહીં પૂરો કરી નાખી. વિડીયો સારો લઈ ગયો તો લાઈક કરતા જજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરતા જજો. તો હું તમને મળું બીજા વ્લોગમાં. બાય.